એક કામ કર, તારા દીકરાને મારા ખોળામાં બેસાડ, ગામના ચોકમાં લાકડાને છાણાનો ઢગલો કરાવ અને એમાં અગ્નિ ચાપી દે. હું ચુંદડી ઓઢીને બેસીશ એટલે હું બચી જઈશ અને તારો છોકરો બળીને મરી જશે, તારું કામ થઈ જશે. હિરણ્યકશિપુને આ વાત ગમી અને પરિણામે ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે ગામના ચોરે છાણા અને લાકડાનો ઢગલો થયો અને એ ઢગલાની ઉપર પેલી હોલિકા ચુંદડી ઓઢીને બેઠી, ખોળામાં પ્રહલાદજીને બેસાડ્યા અને જ્યાં અગ્નિદાહ દેવામાં આવ્યો, ભગવાન બ્રહ્માજીએ 49 વાયુઓને આદેશ કર્યો, પવન આવ્યો, એવો પવન આવ્યો, એવો પવન આવ્યો કે હોલિકાએ ઓઢેલી ચુંદડી ઉડી અને પ્રહલાદજી ઉપર આવી ગઈ અને પરિણામે હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી બચી ગયા. પ્રહલાદની આંખો બંધ હતી. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો પ્રહલાદ જપ કરતા. જ્યાં ગામના બધા વ્યક્તિઓએ આવીને જોયું તો હોળી તો બળી અને પ્રહલાદજી એક ફૂલના ઢગલા ઉપર બેઠા. ત્યારથી આપણે બધા ફાગણ સુદ પૂનમને દિવસે કરીએ છીએ. ઘરમાં થાય એ બીજી, આ કથાની છે. આપણે અમુક વસ્તુ આપણે એવી વગોવી નાખીને છે ને, વાત જવા દો, કાંઈ કે થાય એટલે કે લ્યો થઈ ફાગણ સુદ પૂનમ. જ્યારે હિરણ્યકશિપુએ મારવાનો એટલો બધો પ્રયાસ કર્યો છતાંય પ્રહલાદ મર્યો નહીં. પછી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો અને હિરણ્યકશિપુએ તૈયારી કરી લીધી છે. એક લોઢાનો સ્તંભ લીધો અને સ્તંભને અગ્નિથી તપાવવામાં આવ્યો છે. એટલો બધો તપાવ્યો, એટલો બધો તપાવ્યો, એટલો બધો તપાવ્યો કે સ્તંભ લોખંડનો હોવા છતાં લાલ ચોળ થઈ ગયો છે. અને લાલ ચોળ સ્તંભને તૈયાર કરી અને પછી હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછે છે કે હે પ્રહલાદ, તું એમ કહે છે કે તારો ભગવાન બધે વ્યાપક છે? બોલે હા. એમ પૂર્વમાં છે તારો ભગવાન? બોલે હા પિતાજી, પૂર્વમાં મારો ભગવાન છે. બોલે પશ્ચિમમાં? હા પિતાજી, પશ્ચિમમાં પણ છે. ઉત્તરમાં? હા પિતાજી, ઉત્તરમાં પણ છે. દક્ષિણમાં? બોલે હા પિતાજી, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, સર્વત્રમ વ્યાપકમ વિષ્ણુ, સર્વ વિષ્ણુમયમ જગત. હે પિતાજી, મારો ભગવાન તો સર્વત્ર વ્યાપક છે, સર્વમાં છે, સર્વદા છે, સર્વથા છે. એમ આ સામેનો સ્તંભ છે, એમાં તને તારો ભગવાન દેખાય છે? એક નજર નાખી પ્રહલાદજી, લાલ ચોળ સ્તંભ જોયો અને પ્રહલાદજી ડરી ગયા. પહેલા પણ જરાક ધ્યાન નાખ્યું ને તો ઈ લાલ ચોળ થાંભલાની માથે લાલ કીડીઓની હાર દેખાણી અને પ્રહલાદના મનમાં ભરોસો આવી ગયો કે મારો નાથ જો કીડીને ન મરવા દે તો મને ન મરવા દે. આ પિતાજી, મને સ્તંભમાં પણ મારો ભગવાન દેખાય છે. એમ જા, ભેટી જા સ્તંભને. અને અવતાર ચરિત્રના કવિઓ લખે છે, વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોય અસ્ત સંધ્યા હિકાલતર હરિયતમ પડ્યો દરાર. વૈશાખ મહિનો શુક્લ પક્ષ 14 ની તિથિ, હડડમ હડડમ બ્રહ્માંડ હલે દડદમ દડડા કરડા સજે દળલમ દ્રગજ્વાલ દરાલ ધરે સદરમ હડડમ મણસાજ સજે કડકે ધરણી કડડમ 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 કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુકનાથ મૃદંગ કરે પરમે હરબોધ તેની પશુપાલન કામ પ્રજાલન દાત કરે જય વિકટ રૂપ ભર સંત ભણે જય વિકટ રૂપ નર સંત ભણે હડતાન મૃદંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરમ દ્રહદ્રા અધિકટ વિકટ દોકટ ફટ ફરકટ ફેર ભર. જ્યાં પ્રહલાદજી દોડ્યા અને જ્યાં સ્તંભને ભેટવા ગયા અને સ્તંભ ફાટ્યો, બોલીએ શ્રી નરસિંહ ભગવાન કી જય.
ભગવાન નૃસિંહ બનીને પ્રગટ્યા છે. અડધું શરીર માણસનું છે, અડધું શરીર સિંહનું છે. આવ્યા ભગવાન અને હિરણ્યકશ્યપુ ભાગ્યો છે. પકડ્યો ભગવાને, પકડીને ભગવાને હિરણ્યકશ્યપુને પોતાના ખોળામાં લીધો અને બરાબર સંધ્યા ટાઈમ હતો. ઉંમરે બેઠો, પોતાના ખોળામાં ભગવાને હિરણ્યકશ્યપુને રાખ્યો અને પછી હિરણ્યકશ્યપુને કીધું, બોલ હિરણ્યકશ્યપુ, અત્યારે દિવસ છે કે રાત? દિવસ પણ નહોતો ને રાત પણ નહોતી, સંધ્યા ટાઈમ હતો. પૂછ્યું, તું અંદર છે કે બહાર? ઘરમાં નહોતો ને બારે નહોતો, ઉમરામાં હતો. કીધું, ઉપર છે કે નીચે? ઉપરે નહોતો, નીચે નહોતો, ભગવાનના ખોળામાં હતો. હું મનુષ્ય છું? બોલે નહીં. પ્રાણી છું? બોલે નહીં. દેવ છું? બોલે નહીં. ગંધર્વ છું? બોલે નહીં. આવું રૂપ તો ક્યારે જોયું જ નહોતું. ભગવાને પોતાના હાથના નખ બતાવ્યા. કીધું, હિરણ્યકશ્યપુ બોલ, આ અસ્ત્ર છે કે શસ્ત્ર છે? નખને શસ્ત્ર પણ ન કહી શકાય. બોલ, આ સજીવ છે કે નિર્જીવ છે? હવે જો, નિર્જીવ એને કહેવાય જે વધે નહીં, નખ વધે છે. પણ સજીવ એને કહેવાય જેને મારો કે કાપો તો લોહી નીકળે. નખ કાપો તો લોહી નીકળતું નથી. લોહી નીકળે તો સમજો ચામડી કપાણી છે. હા, નહીં ઘણા એમ કે મારે નખ કાપ્યો તો લોહી નીકળે છે. લોહી નીકળે તો સમજવાનું ચામડી ગઈ, નખમાંથી લોહી ના નીકળે. ભગવાને બ્રહ્માજીની બધી જ કલમો એક પછી એક હિરણ્યકશ્યપુને વચાવી અંતે પોતાના નખથી, પોતાના નોરથી એની છાતીને વિદારી નાખી. હિરણ્યકશ્યપુને ભગવાને મુક્તિ આપી. ખૂબ ભગવાન ક્રોધ કરતા હતા. એ સમયે દેવતાઓ ભગવાનને શાંત કરવાનો પ્રયાસ કરે, ભગવાન શાંત ન થયા. લક્ષ્મીજી ગયા તોય શાંત ન થયા. અંતે પ્રહલાદજી ગયા છે. પ્રહલાદજી જઈ બે હાથ જોડી ભગવાન નૃસિંહની પ્રાર્થના કરે. ભગવાન નૃસિંહ પ્રહલાદની માફી માંગે, બેટા તારું કલ્યાણ કરવા માટે હું આવવાનો હતો, એમાં મારે થોડું મોડું થઈ ગયું, તું મને માફ કરજે. પ્રહલાદજી કહેવા લાગ્યા, પ્રભુ તમારે માફી ન માંગવાની. ભગવાને કીધું કે પ્રહલાદ માગ, તારે શું વરદાન જોઈએ? પ્રહલાદજી કહેવા લાગ્યા, પ્રભુ તમે મળી ગયા, હવે વરદાન શું કરું? ભગવાને કીધું કે નહીં નહીં પ્રહલાદ, તું કંઈક માગ, મારે તને કંઈક આપવું છે. ત્યારે પ્રહલાદે કીધું, પ્રભુ જો તમારે આપવું જ હોય ને તો એક વરદાન આપો. બોલે શું? બોલે આજે તમે ભલે મારા પિતાને માર્યા, પણ મને વચન આપો કે ભવિષ્યમાં મારા કુળમાં તમે કોઈને મારશો નહીં. ભગવાને કીધું તથાસ્તુ. અને બીજું, મારા પિતાએ આખી જિંદગી પાપ કર્યા છે. મને ખબર છે કે મારો પિતા નરકમાં જવાનો છે, પણ પુત્ર તરીકે મારી ફરજ છે કે મારા પિતાનું કલ્યાણ મારે કરવું જોઈએ. માટે મને બીજું વરદાન એ આપો કે મારા પિતાને મુક્તિ મળે. આનું નામ દીકરો છે સાહેબ, જે પોતાનો ઉદ્ધાર તો કરે પણ સાથે કુળનો પણ ઉદ્ધાર કરે. એ સતપુત્ર છે. અને પછી તો પ્રહલાદ ચરિત્રને વિરામ આપ્યો. સપ્તમ સ્કંદની અંદર આગળ 4 વર્ણના નિયમો બતાવ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એના ધર્મ બતાવ્યા. નિલેશભાઈ નીકળો છો? 2 મિનિટ, તમે તમારું સ્વાગત અમારે કઈ એમ થોડું ચાલે. આવો આવો, 2 મિનિટ આવો. કાલે આવો છો ભાઈ? ઓકે, ઠીક છે. નિલેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ. અમારા મિત્ર છે અને ખૂબ સારા એવા, એને હું સંગીતકારી નહીં કહું, કારણ કે એ વ્યક્તિ એવો છે કે એને તબલું આપો તોય વગાડે, પેટી આપો તોય વગાડે, વાયોલિન આપો તોય વગાડે, વાંસળી આપો તોય વગાડે, અને બેન્જો આપો તોય વગાડે. તો ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને નવાજીએ. ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરીએ કે ઠાકોરજી ખૂબ રાજી રાખે. પછી તો આગળ સપ્તમ સ્કંદની અંદર 4 વર્ણના આશ્રમો, નિયમો બતાવ્યા છે. બ્રાહ્મણ એ સમાજની અંદર શિક્ષક છે, ભણવું ને ભણાવવું એ બ્રાહ્મણનું કામ. ક્ષત્રિય સમાજનો રક્ષક છે. વૈશ્ય એને વેપાર વૃત્તિ કરવી અને શૂદ્ર એ સેવા કરવી. આવા 4 વર્ણાશ્રમના નિયમો બતાવ્યા.
માણસની 5 દ્વાદશીની વાત બતાવી. પહેલી દ્વાદશી રમવામાં જાય, બીજી દ્વાદશી ભણવામાં જાય, ત્રીજી અને ચોથી ગૃહસ્થાશ્રમમાં જાય, અને 5મી દ્વાદશી જ્યારે પૂર્ણ થાય ત્યારબાદ સંન્યાસ લેવો, એ કથા બતાવી. 7મા સ્કંદને વિરામ આપ્યો. અસારે સંસારે વિષય વિષસંગ કુલધિયઃ ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુક ગાથા તુલસધા કિમર્થમ વ્યર્થમ ભો વ્રજતિ કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથે. શ્રીમદ ભાગવત માણસને જીવન જીવવાની સાચી કળા બતાવે છે. અસાર સંસારની માયા છોડી અને માણસે આ મનુષ્યનું જે જીવન મળ્યું છે ને, એ જીવનના તાલ સાથે તાલ મિલાવી અને જીવતા શીખવાનું છે. ભગવાને તમને જે પણ પરિસ્થિતિમાં રાખ્યા છે, તમારા જીવનમાં જે સમયે જે ઘટનાઓ ઘટી રહી છે, એ ઘટનાઓનો સર્વ સ્વીકાર કરી અને હળવે હળવે જીવન જીવવું, એનું નામ જ નિષ્ઠિક જીવન છે. કારણ કે જીવન છે ને, એમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે. તડકો અને છાયો એ જીવનના બે પાસા છે. કોઈ માણસે બહુ સારું લખ્યું છે કે દુઃખ હોય 1000 તોય હસતા રહેવું પડે છે. દુઃખ હોય 1000 તોય હસતા રહેવું પડે છે. અને કોઈ પૂછે કેમ છો તો મજામાં કહેવું પડે છે. તમે ગમે એને પૂછો કેમ છો, બોલે મજામાં. બધા મજામાં છે તો દુખી કોણ છે? પણ મોઢે માણસ એમ કે કેમ છો, બોલે મજામાં. દુઃખ હોય 1000 છતાંય હસતા રહેવું પડે છે. કોઈ પૂછે કેમ છો તો મજામાં કહેવું પડે છે. જીવન અને નદી હવે તો બે હરખા લાગે છે. જીવન અને નદી હવે તો બે સરખા લાગે છે. અડચણ હોય 1000 તોય વહેતા રહેવું પડે છે. માણસના જીવનમાં અનેક અડચણો હોય છે, પણ સાચો વ્યક્તિ એ છે કે અડચણો હોવા છતાંય જીવનમાં ધીરે 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 આગળ ગમન કરતો રહે છે, ચાલતો રહે છે. આ સંસારની અંદર માણસ જીવન જીવે અને એવું જીવન જીવે કે બીજાના માટે ઉદાહરણ બની જાય. સવારના સત્રમાં આપણે સૌએ દર્શન કર્યું. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજની આગળ સપ્તમ સ્કંધની કથા સાંભળે છે. અને સપ્તમ સ્કંધની કથા રાજાએ સાંભળી એટલે અષ્ટમ સ્કંધના આરંભે રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. રાજા બોલ્યા છે, મહારાજ, તમે એવું કીધું કે આપણે ત્યાં 14 મન્વંતરો છે, તો મને એ 14 મન્વંતરોની કથા સંભળાવો અને કયા મન્વંતરમાં ભગવાને કયો અવતાર લીધો એ કથા સંભળાવો. ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને સંબોધીને કહે છે કે રાજા સાંભળો. યેન ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતયતે નયમ યો જાગૃતિ શયાનેસ્મિન નાયમ તમ વેદ વેદસઃ આત્મા વાસ્યમિદમ વિશ્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્યેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય ચિત્તન. ભગવાન કોણ છે? આપણા બધા માટે પણ પ્રશ્ન છે કે ભગવાન કોણ? બોલે યેન ચેતયતે વિશ્વમ, જેની કૃપાથી આ વિશ્વ ચાલે છે, જે આખા વિશ્વને ચેતના પૂરી પાડે છે, પ્રાણી માત્રને અન્ન જળ અને પ્રકાશ પૂરા પાડે છે, એ પરમાત્મા. જગતને જે ચલાવે છે એ વિશ્વના પિતા વિશ્વંભર ભગવાન. પણ વિશ્વમ ચેતયતે નયમ, માણસને ભગવાન ચલાવે છે, પણ માણસ ભગવાનને ચલાવી શકે ખરો? નહીં.
યો જાગરતી શયાનેસ્મિન. જ્યારે કશું ન હતું ત્યારે પણ ઈશ્વર હતા, જ્યારે બધું છે ત્યારે પણ ઈશ્વર છે. અને તમે ને હું કાલે સૂઈ જશું ત્યારે પણ ઈશ્વર તો જાગતો જ હશે. રામાયણમાં તુલસીદાસજી એવું કીધું છે કે આજનો માણસ મોહની નિશામાં સૂતો છે. કોઈ સંતાનના મોહમાં સૂતો છે, કોઈ પરિવારના મોહમાં સૂતો છે, કોઈ પત્નીના મોહમાં સૂતો છે, કોઈ પતિના મોહમાં સૂતા છે, કોઈ પૈસાના મોહમાં સૂતા છે. સૂતેલો માણસ જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી એને પ્રભુની પ્રાપ્તિ થશે નહીં. એકવાર પતિ અને પત્ની બંને બેઠા હતા. રાતનો સમય 9, 9:30, 10 વાગી ગયેલા. બીજે દિવસે સવારે બારગામ જવાનું હતું, વહેલા ઉઠવાનું હતું. પતિ બેડ ઉપર સૂતો સૂતો પત્ની સાથે કંઈક વાત કરતો હતો અને બેન બિચારા કપડાની બેગ ભરતા હતા. બેન કપડા ભરે, પેલો પતિ સૂતો સૂતો વાત કરે ને વાત કરતા કરતા પતિને ઝોલું આવી ગયું, ઊંઘ આવી ગઈ. પતિ સૂતો અને જેવો સૂતો એવું પતિને સપનું આવ્યું. શું સપનું આવ્યું? પતિને સપનું એવું આવ્યું કે એક રાજાના રાજ્યમાં સિપાહી બનીને રહેતો હતો. એકવાર બન્યું એવું કે સિપાહીના મનમાં લોભ જાગ્યો. એને એક રાત્રિએ રાજાના રાજ્યમાં ચોરી કરી. ચોરી કરી અને બીજે દિવસે સિપાહી પકડાઈ ગયો અને એ સિપાહીને 10 વર્ષની સજા ફટકારી. અને એમાંથી 3 વર્ષ સુધી તો સિપાહી જેલમાં રહ્યો. અને 3 વર્ષ જેલમાં રહ્યો અને પાછો જેલમાં રહેતા રહેતા એને પાછો કઈ ગુનો કર્યો. એટલે રાજાએ આદેશ કર્યો કે આને 7 ચાબુક ફટકારો. અને જ્યારે પેલો માણસ 7 ચાબુક લઈ અને પેલા માણસને મારવા જાય અને જ્યાં ચાબુક વાગવા ગયું ત્યાં પેલો માણસ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો. અરે મારો માં, મારો માં. પેલી પત્ની કે પણ કોણ મારે છે, શું છે આ બધું? હજી તો તમે મારી યારે વાતો કરતા હતા ને હમણાં સૂઈ ગયા અને થોડી વારમાં મારો માં કોને કહો છો? પતિ કહેવા લાગ્યો કે તું કપડા પેક કરે છે ત્યાં સુધીમાં મને સપનું આવ્યું કે હું સપનામાં રાજાનો સિપાહી બન્યો, એમાં મેં ચોરી કરી, મને 10 વર્ષની સજા મળી, 3 વર્ષ તો મેં ભોગવી લીધા. પત્ની કહેવા લાગી ચિંતા ન કરો, હવે જાગી ગયા છો ને, હવે બાકીની સજા નહીં ભોગવવી પડે, મુક્તિ મળી જશે. સમજાય છે? જે માણસ સંસારમાંથી જાગી જાય એને સંસારની બાકીની જે સજા છે એ ભોગવવી પડતી નથી. આપણે બધા સૂતા છીએ એટલે સજા ભોગવીએ છીએ કર્તવ્ય રૂપી. જો જાગી ગયો તો માણસ સીધો ભગવાન પાસે પહોંચશે, પછી એને સંસારના બંધનો નહીં નડે. પણ તુલસીદાસજી કહે છે મોહ નિશા સબ સોવ નિહારા, દેખત સ્વપ્ન વિવિધ પ્રકાર. બધાય મોહની રાત્રિમાં સૂતા છે, બધાય સપના જોવે છે. કોઈને બંગલાનું સપનું છે, કોઈને ગાડીનું સપનું છે, કોઈને લાડીનું સપનું છે. અને આ સપના જોતા 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 રાત્રિની રાત્રિ પસાર થઈ જાય. 100 વર્ષનું અમૂલ્ય જીવન આમને પૂરું થઈ જાય છે. માણસ જાગી શકતો જ નથી. ઈશ્વર એ છે આ જગતનું જે સંચાલન કરે છે. આવા દિવ્ય મંત્રોથી જે મનુ રાજાએ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી, એ મનુ રાજાનું રક્ષણ કરવા માટે પૃથ્વીના અંતિમ સમયે ભગવાન વિષ્ણુ એક અવતાર લીધો જેનું નામ છે મત્સ્ય અવતાર. જ્યારે પૃથ્વીનો પ્રલય થયો ત્યારે ભગવાન વિષ્ણુએ સપ્તર્ષિઓ, ઔષધિ અને મનુ રાજાનું સંરક્ષણ કર્યું મત્સ્ય નારાયણ બનીને. મત્સ્ય એટલે માછલું. આ પહેલો મન્વંતર છે, સ્વયંભૂ મન્વંતર. ત્યારબાદ બીજા મન્વંતર થયા જેનું નામ છે સ્વારોચિષ મન્વંતર. ત્યારબાદ ત્રીજા મન્વંતર થયા જેનું નામ છે ઉત્તમ. ઉત્તમ મન્વંતર એ પ્રિયવ્રતના પુત્ર છે. ત્યારબાદ ચોથા મન્વંતર થયા તામસ નામના મન્વંતર. અને તામસ મન્વંતરની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી છે. સુખદેવજી કહે છે કે સાંભળો રાજા,
હું તમને એક કથા કહું છું. આસિત ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેના વૃત શ્રીમાન યોજનાન્ય વૃતચ્છત. ત્રિકૂટ નામનો એક પર્વત હતો. એ પર્વતને 3 શિખર હતા, સોનાનો, ચાંદીનો અને ત્રાંબાનો. ત્યાં એક હાથી રહેતો હતો જેનું નામ હતું ગજેન્દ્ર. અને એ ગજેન્દ્ર એક વખત પોતાના પરિવારની સાથે, પોતાની પત્નીની સાથે, પોતાના બાળકોની સાથે, પોતાના ઘરવાળા સાથે એક સરોવરમાં સ્નાન કરવા ગયો. અને જ્યાં સ્નાન કરતો હતો એ સમયે ઘટના શું ઘટી? બોલે સરોવરમાં એક મગર આવ્યો. અને મગરે આવી અને સ્નાન કરનારા એક ગજેન્દ્ર નામના હાથીનો પગ પકડી લીધો છે. અને જ્યારે ગજેન્દ્રનો પગ પકડાણો, એને ગજેન્દ્ર ગભરાણો, પોતાનો પગ છોડાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. આજુબાજુમાં ઘરના બધા સભ્યો સ્નાન કરતા હતા. એને ખબર પડી કે ગજેન્દ્રનો પગ મગરે પકડ્યો છે. એટલે ઘરના બધા હતા ને એ સરોવરમાંથી બહાર નીકળી ગયા, કાંઠે જઈને ઉભા રહ્યા કિનારે. ત્યાંથી ઉભા જોવે કે હવે જે થાય આપણે જોવાનું છે. સંતો એવું કહે છે કે ગજેન્દ્ર એટલે માણસ. આ સંસાર રૂપી સરોવરમાં માણસ આવે ક્રીડા કરવા. માણસ જ્યારે ક્રીડા કરતા હોય છે ને ક્રીડા કરતા કરતા માણસનો પગ જ્યારે, ગજેન્દ્ર નો પગ જ્યારે પેલો ગ્રાહ એટલે કે મગર પકડે છે ને, મગર એટલે મૃત્યુ, કાળ. જ્યાં સુધી માણસ ક્રીડા કરતો હોય ને ત્યાં સુધી બધા સાથ આપે, પણ કાળ પગ પકડે ને માણસ ખાટલામાં પડે પછી કોઈ સાથ આપે? પછી બધા ખાલી આજુબાજુમાં ઉભા રહીને જોવે, ખાટલાની આજુબાજુ ઉભા હોય, સાથ કોઈ ના આપે. ગજેન્દ્રની પણ હાલત એ છે, એકલો અટકાણો છે. સૌ જુએ છે પણ કોઈ સહયોગ કરતું નથી. આ સંસારનો નિયમ છે સાહેબ. સંસારના દરેક વ્યક્તિઓ માત્ર ને માત્ર તમારી સાથે ત્યાં સુધી છે જ્યાં સુધી તમારી પાસે કંઈક છે. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનું કિનારા પણ દગો દેશે. ચેતી જાજે. તને એમ જે લાગતું હશે ને કે આ મારો સહારો છે, એ ક્યારેક દગો દેશે. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનું કિનારા પણ દગો દેશે. અને મને મજબૂર નહીં કરશો, નહીં હું વિશ્વાસ લાવું. મને મજબૂર નહીં કરશો, નહીં વિશ્વાસ હું લાવું. કારણ અમારાનો અનુભવ છે તમારા પણ દગો દેશે. અમારાનો અનુભવ છે તમારા પણ દગો દેશે. ગજેન્દ્રનો પગ પકડ્યો. મગરે ગજેન્દ્ર ગભરાણો છે. વિચાર કરે કે આના મુખમાંથી મારો પગ કઈ રીતે છોડાવું. બહુ પ્રયાસ કર્યો ગજેન્દ્રએ. અનેક પ્રકારના પ્રયાસો કરવા છતાં ગજેન્દ્રને એમ થયું કે હવે હું બચી શકીશ નહીં. જેમ ગજેન્દ્ર બહાર લાવવાનો પ્રયાસ કરે એમ પેલો મગર અંદર ખેંચતો જાય. ગજ ઓર ગ્રાહ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો. તલભર સૂંઢ રહી જબ ઉપર તબ હરિ નામ પુકાર્યું. બહુ લડ્યો અને લડ્યા પછી હાથીને એમ થયું કે હવે મારી કોઈ શક્તિ નથી બચી શકવાની. સંપૂર્ણપણે પાણીમાં નિમગ્ન થઈ ગયો છે, ડૂબી ગયો છે. ત્યારે ગજેન્દ્રને ભગવાન યાદ આવ્યા છે. સંસારમાં કોઈ સાથ ના આપે ને ત્યારે માણસને ભગવાન યાદ આવે. બધાય તરછોડે ત્યારે માણસ ભગવાનને યાદ કરે. અને મારા વાલા, ભગવાન એટલો દયાળુ છે કે તમે યાદ કરવામાં મોડું કરો છો, ઈશ્વર આવવામાં મોડું નથી કરતું. ગજેન્દ્રએ સરોવરના એ જળમાંથી એક કમળનું પુષ્પ પોતાના સૂંઢમાં લઈ ભગવાન ગોવિંદને યાદ કર્યા છે.
हे गोविंद हे गोपाल अब तो जीवन हार हे गोविंद हे गोपाल अब तो जीवन हार